हुक्म फरमायो कि प्रधान जी बिरबल ने कोई भी भोगे दरबार में बोलाવો એટલે બાદશાહે બિરબલને કીધું એટલે બિરબલે જઈને સંદેશો પહોંચાડ્યો કે બિરબલ તમારે બાદશાહ તમારું સ્વાગત કરવા માગે છે અને તમારે દરબારમાં હાજર થવું પડશે અને તમારી પાસે બુદ્ધિ છે એ બિરબલ અને બધી સભા મોને રાખે છે એટલે માટે તમારે કાલે આખા કુટુંબને દિલ્હીના દરબારમાં આવવું પડશે એટલે બિરબલે કીધું કે આખા કુટુંબ આવે પણ દિલ્હીના દરબારમાં હું આવું એના પહેલાં મને મોણેક ચોકમાં ખુલ્લો દરબાર ભરો અને ત્યાં હું મારી બુદ્ધિનો અને મારા ઘરની પાસે આ બુદ્ધિ છે એનું હું પ્રમાણ બતાવવા માગું છું અને દુનિયાને બતાવું કે બુદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થાય છે એટલે હવે બિરબલને હાથીની અંબાડીમાંથી બેસાડવામાં આવ્યો છે અને તેમના ઘરથી હતી તેમને ઘોડાગાડીમાં માફાની અંદર તેમની દીકરીને પણ ઘોડાગાડીની માફામાં પેલા જે તેમનો પુત્ર હતો તેને ઘોડેસવાર માથે અને દિલ્હીના દરબારમાં મોણેક ચોકમાં મોટી સભા ભરાણી છે અને આખી સભા ભરાણી એટલે કીધું કે જો મારા પાસે એક પાછળ બુદ્ધિ છે એનો પ્રમાણ હું આલું છું. બિરબલ કહે છે કે તમે કીધું કે રાજ્યમાં કોઠારમાં કમી પડી છે અને ધનની ખામી છે એટલે તમારા હુકમ માટે મને પાછું ઘેર બેઠા પ્રધાન બિરબલ પદ મળ્યું એટલે તે હુકમના તે પદના આધારે તેને 1 લાખ સોના મોરોની જે ઠેલી ભરેલી હતી સભા વચ્ચે ઉકાળી કે લો આ 1 લાખ સોના મોરો એટલે એ મારા બુદ્ધિના પ્રતાપથી એટલે બધી સભાએ તાળીઓ કૂટી. હવે બાદશાહે કીધું દીકરીને કે દીકરી તું કહેતી કે આ જગતમાં ફાટ્યું શું ભલું કે આ જગતમાં ફાટ્યું શું ભલું એટલે દીકરીએ કીધું કે હજે આ આખી સભા ભરણી છે કે તું ફાટ્યું શું ભલું તે તો ફાટે શું ભલું થાય કે આ જગતમાં ફાટ્યો ભલો કપાસ આ કપાસ ફાટે તો આ જગતનું સર્વનું આપણા શરીરનું ઢંકણ થાય અને કપાસ ફાટે તો જ આપણી મર્યાદા અને આ જગતની એકબીજાની તોલ મર્યાદા રહે છે એટલે ફાટો ભલો કપાસ એટલે બધાએ તાળીકા કૂટ્યા કે સર સાચી વાત છે કે ફાટો ભલો કપાસ આ પ્રશ્નનો જવાબ છે કે ફાટ્યું શું ભલો તો કપાસ ફાટે તો જગતમાં ભલો થાય એનું પ્રમાણ છે. એટલે હવે પેલા 15 વર્ષના છોકરાએ કીધું કે આ જગતમાં બાલ્યું શું ભલું એટલે કે આ જગતમાં હજી કોઈ કહેતા હોય તો કહો એટલે બાદશાહે કીધું કે હવે તું તારી બુદ્ધિ પ્રમાણે તેનો જવાબ આપ કે આ જગતમાં બાલ્યો ભલો કે ચૂનો કે મરોડ કહેવાય છે મરોડને જેમ બાળા એમ એનો ચૂનો બને અને ચૂનો બને અને ચૂનાથી આ મોટા મહેલ મંદિરો આ બધા ચૂનાથી જ બને એટલે ચૂનો બાલે ભલું થાય એટલે બાલ્યો ભલો કે મરોડ એટલે કે હવે તાળીકા કૂટ્યા કે સાચી વાત છે મરોડ બાલે ભલું થાય. પછી માતાજીને પૂછ્યું બિરબલના ઘરથી કે તમે કીધું કે ભાજ્યું શું ભલું તો કે ભાજ્યું શું ભલું કે ભાજે એટલે ભાજ્યું પણ કે ના ભાજે ભલું થાય તો કે શું ભાજ્યું ભલું થાય કે ભાજ્યું ભલું રીછણું એટલે હવે તાળીકા કૂટ્યા કે તું જગતમાં રીછણું ભાગે આજ કે બાદશાહ બિરબલનું રીછણું ભાજ્યું એટલે કે આ ભલું થઈ ગયું અને હાહાકાર વર્તણી અને દિલ્હીમાં હવે કીધું કે બિરબલના ઘરમાં આ બુદ્ધિ છે એટલે બિરબલે કીધું કે ભાઈ બુદ્ધિ કયો કોઈના બુદ્ધિનું કોઈ સ્થાન નથી આપવામાં આવી. બુદ્ધિ જેની પાસે જે ચતુરાઈ છે જેની પાસે સારી વૃત્તિ છે અને સારા ગુણ છે તેની પાસે બુદ્ધિ રહે છે. બુદ્ધિનું કોઈ સ્થાન નથી. બુદ્ધિ ક્યારે આવે ને ક્યારે જાય તેની કોઈને ખબર નથી. બુદ્ધિ જેની પાસે નિર્મળતા જેની પાસે સહનશીલતા જેની પાસે ચતુરાઈ હોય તો બુદ્ધિ ટકે છે.